નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। આજે આપણે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો માટે ડિસેમ્બર 2025 3 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરનું સરળ ભાષામાં રાશિફળ જોઈશું। આ મહિને ગ્રહો તમારી જિંદગીમાં શું ફેરફાર લાવશે તે સમજીએ। અમે તર્ક અને જ્યોતિષના નિયમોના આધારે વાત કરીશું। ડિસેમ્બરમાં થનારા મોટા ફેરફારો અને લક્ષ્મી યોગ। ડિસેમ્બરમાં ગ્રહો એક મોટી રમત રમવાના છે। મહિનાના મધ્યભાગમાં 4 મોટા ગ્રહ સૂર્ય, મંગળ, બુધ, શુક્ર તમારા પૈસાના ઘરમાં બીજા ભાવ ભેગા થશે। આ ગ્રહોના સંયોગથી એક અત્યંત શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બનશે જે તમારા માટે ધન અને સમૃદ્ધિના દરવાજા ખોલશે। 7 ડિસેમ્બર પછી તમારા રાશિના માલિક મંગળ ગ્રહ ગુસ્સાના ઘરમાંથી નીકળીને પૈસાના ઘરમાં જશે, એટલે તમારું ધ્યાન હવે ગુસ્સાને બદલે કમાણી અને બેંક બેલેન્સ પર વધુ રહેશે। 16 ડિસેમ્બર પછી સૂર્યનું પણ પૈસાના ઘરમાં આગમન થતાં તમારા કરિયર અને ધનની બાબતમાં મોટો અને અચાનક ઉછાળો આવશે। જો કે આ લક્ષ્મી યોગની બીજી બાજુ એ છે કે તમારે બોલવા પર કંટ્રોલ રાખવો પડશે। વ્યક્તિત્વ અને વાણી સ્વભાવ 3-6 ડિસેમ્બર સુધીનો સમય થોડો સાવધાની રાખવાનો છે। આ 4 દિવસમાં બુધની સ્થિતિને કારણે તમે થોડા કન્ફ્યુઝ રહી શકો છો અથવા બોલતી વખતે લોકો તમને ગેરસમજ કરી શકે છે। આ સમયમાં કોઈને મોટો વાયદો ન આપવો અને મહત્વના નિર્ણયો ન લેવા, પરંતુ 7 ડિસેમ્બર પછી તમે શાંત અને વ્યવહારુ પ્રેક્ટિકલ બનશો। તમારું ધ્યાન હવે ખાલી દેખાવા કરતાં કમાણી અને આર્થિક સ્થિતિ પર વધારે કેન્દ્રિત થશે। તબિયત વિશે ખાસ ધ્યાન। આ મહિને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે। પેટ અને લીવરને લગતી સમસ્યાઓ વધી શકે છે, જેમ કે એસિડિટી, ગેસ કે કબજિયાત। સૂર્ય અને મંગળના કારણે શરીરમાં ગરમી, પિત્ત વધી શકે છે, જેનાથી મોઢામાં ચાંદા કે આંખોમાં બળતરા થઈ શકે છે। તેથી તીખું અને ગરમ ખાવાનું ઓછું કરી દો અને વધારે પાણી પીઓ। નાની બીમારી કે તકલીફને પણ અવગણશો નહીં, નહીંતર જૂની બીમારી પાછી આવી શકે છે। કરિયર અને પૈસાની સ્થિતિ। આ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે પૈસા કમાવવા માટે ઉત્તમ તકો લઈને આવશે। મહિનાની શરૂઆતમાં ઓફિસમાં તમારી પાવર વધશે અને તમારા નિર્ણયોને માન મળશે। જો તમે નવી નોકરી શોધી રહ્યા હોવ તો 7મી 17 ડિસેમ્બરના 10 દિવસમાં પૂરી તાકાત લગાવી દો, સફળતાના ચાન્સ ખૂબ વધારે છે। 16 ડિસેમ્બર પછી તમારામાં મોટા અને હિંમતવાળા આર્થિક નિર્ણયો લેવાની શક્તિ આવશે। જો કોઈ જગ્યાએ તમારા પૈસા ફસાયેલા છે તો આ સમયે થોડો પ્રયત્ન કરવાથી તે પાછા મળશે। વળી અચાનક પૈસા મળી શકે છે, જેમ કે જૂની વીમા પોલિસીમાંથી કે પછી સાસરિયા પક્ષ તરફથી મદદ મળી શકે છે। જો કે 3-6 ડિસેમ્બરની વચ્ચે શેરબજાર કે સટ્ટાબાજીમાં પૈસા ન લગાવવા। સંબંધો અને પ્રેમ જીવન। સંબંધોના મામલે તમારે સૌથી વધુ ધ્યાન તમારી વાણી પર રાખવું પડશે। પૈસાના ઘરમાં બધા ગ્રહ આવવાથી તમારી વાણીમાં ગુસ્સો કે રોબ આવી જશે। તમે ભલે સાચું બોલો, પણ તમારી બોલવાની રીત સામેવાળાને ખરાબ કે અભિમાની લાગી શકે છે, જેનાથી ઘરમાં વિવાદ થઈ શકે છે। લવ લાઈફમાં શનિ ગ્રહ સંબંધોની સચ્ચાઈ જોશે। જો પ્રેમ સાચો હશે તો સંબંધ મજબૂત બનશે, પણ જો માત્ર ટાઈમ પાસ હશે તો તૂટી શકે છે। ઈગો અહંકારને વચ્ચે ન આવવા દો। 20 ડિસેમ્બર પછી જીવનસાથી સાથે પૈસાના મામલે દલીલ ન કરવી। ગૃહિણીઓ માટે ખાસ માર્ગદર્શન। વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે આ મહિનો ખૂબ જ શક્તિશાળી છે। રાહુના કારણે તમને થોડી બેચેની લાગી શકે છે। જો મન ભારે થાય તો સાંજે થોડીવાર માટે પાર્કમાં કે બહાર ફરવા જાઓ। 7 ડિસેમ્બર પછી તમારામાં ઊર્જા ખૂબ હશે, જેનો ઉપયોગ ઘરની સફાઈ, રિપેરિંગ કે જૂની વસ્તુઓ હટાવવા માટે કરી શકાય છે। લક્ષ્મી યોગના કારણે આ મહિને તમારી બચત, સેવિંગ વધવાની છે। જો તમે ઘરમાંથી નાનો બિઝનેસ કરો છો તો તેમાં પણ આવક વધશે। સફળતાનો મંત્ર ગુપ્તતા, સિક્રેસી। આ મહિને તમારા કરિયર પ્લાન કે પૈસાની વાત કોઈને ન જણાવો। તમારા આસપાસના કેટલાક લોકો ઈર્ષ્યા કરી શકે છે અને કામમાં અડચણ ઊભી કરી શકે છે। કામ પૂરું થાય પછી જ વાત કરો। સરળ ઉપાયો। આ મહિનાની નકારાત્મકતા દૂર કરવા અને ભાગ્ય વધારવા માટે આ ઉપાયો કરો। 1.
ગુસ્સો શાંત કરવા માટે રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવારે કોઈ ગરીબને ગોળ અને ચણાનું દાન કરો. 2. તબિયત અને સફળતા માટે રોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવો અને જળમાં થોડું લાલ ચંદન મિલાવો. ડિસેમ્બર 2025 તમને બધું આપી શકે છે: પૈસા, માન સન્માન અને સફળતા. બસ ગુસ્સો અને અહંકારને વચ્ચે ન આવવા દો. મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે. જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો. તમારો દિવસ શુભ રહે. જય શ્રી રામ.